હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7ની અંદર આપણે અંગ્રેજી વિષયમાં આજે યુનિટ નંબર 2 છે એનો એક્ટિવિટી નંબર 3 જોવાના છીએ, જેની અંદર મિત્રો આપણને જે પાઠ આપેલો છે તેનું ભાષાંતર પણ સમજીશું અને તેની નીચે જે આપણે લખવાનું થાય છે એ પણ લખીશું. જેથી કરી ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આપણે ચેનલ પર મિત્રો તમામ વિષયનું સોલ્યુશન મળી જશે. તો મિત્રો, પાઠ શરૂ થાય છે જેમાં ફકરો છે પહેલો. Once upon a time, there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebis. He put them in a dish. After a while, he saw flies buzzing over the jalebis. Go away, dirty flies, he shouted, but they didn't. He killed 7 flies at one blow. He said to himself, wow, 7 at one blow, I am very proud. તો મિત્રો, આ પહેલો ફકરો હતો. હવે પહેલા ફકરાનું આપણે ભાષાંતર જોઈ લઈએ, જેથી તમને સરસ મજાનો ખ્યાલ આવે છે. તો કે ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. તેને જલેબી ખૂબ ભાવતી. એક દિવસ તે તાજી જલેબી ખરીદી લાવ્યો. તેણે તેને થાળીમાં મૂકી. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ. ગંદી માખીઓ, ઉડી જાઓ, તે બરાડ્યો, પણ તે ઉડી નહીં. તેણે એક ઝાટકે 7 માખીઓને મારી નાખી. તે મનમાં બોલ્યો, વાહ, એમ ઘામાં 7, હું ખૂબ બહાદુર છું. ત્યારબાદ આગળનો ફકરો જોઈએ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, ગોપાલ, યુ આર બ્રાવ બોય. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? ગોપાલ સેડ, યસ, યોર મેજેસ્ટી, I did. The king said, you know there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. તો મિત્રો, તેનું ભાષાંતર જોઈએ. તો કે રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, તું બહાદુર છોકરો છે. શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખી? ગોપાલે કહ્યું, હા મહારાજ, મેં મારી નાખ્યા. રાજાએ કહ્યું, તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. તેઓ લોકોને હેરાન કરે છે. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ત્યારબાદ આગળનો ફકરો છે. ગોપાલ આસ્કડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ધ કિંગ રિપ્લાઇડ, યસ, મેની પીપલ ટ્રાઇડ, બટ ધે ફેલ્ડ. યુ આર બ્રાવ. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. ધ ગેન્ટ્સ આર ઓનલી 2. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. જોઈએ. ગોપાલે કહ્યું, પહેલાં કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? રાજાએ ઉત્તર આપ્યો, હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. તો બહાદુર છે, તે એક ઘામાં 7 માખી મારી નાખ્યા. રાક્ષસો માત્ર 2 જ છે. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. ત્યારબાદ Gopal claimed he was not able to catch or kill the giants, but the king and the people had hid homes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered her, and there he roamed in the mountains and valleys, but he failed. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી, પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. તેણે લાંબો સમય વિચાર્યો. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. તે આમ તેમ રખડ્યો. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. ત્યારબાદ આફ્ટર સમ ડે હી વોઝ ગોઈંગ થ્રુઆઉટ ધ ફોરેસ્ટ. હી સો ધ ગેન્ટ્સ ધેર. They were under a tree. Gopal was scared. He said to himself, oh, the giants are really hug. They look cruel. To the task is really tough. I can fight with them. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં તેણે રાક્ષસોને જોયા. તેઓ ઝાડ નીચે બેઠા હતા. ગોપાલ ડરી ગયો. તે મનમાં બોલ્યો, અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. તેઓ ઘાતકી પણ દેખાય છે. આ કામ ખરેખર કઠિન છે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. I will try, he said to himself. He threw some stones and them and himself behind a tree. One giant got up and asked the other,
Did you throw stones at me? The other replied, No, I didn't. You did it. He shouted. Why did you throw stone at me? The first giant replied, I did not do anything. You threw the stones at me. They began to fight. They fought fiercely and killed each other. તેણે થોડો સમય વિચાર્યું. હું પ્રયત્ન કરીશ, તે મનમાં બોલ્યો. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? બીજાએ ઉત્તર આપ્યો, ના, મેં પથ્થર ફેંક્યા નથી. તે પથ્થર ફેંક્યા તે બરાડી ઉડ્યો. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો, મેં કંઈ કર્યું નથી. મેં મારા તરફ પથ્થર ફેંક્યા. તેઓ લડવા લાગ્યા. તે ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. મિત્રો, આ પ્રમાણે સંપૂર્ણ આપણો સરસ મજાનો પાઠ હતો અને આ રીતનું થતું હતું ભાષાંતર. ત્યારબાદ નીચે આપણને જે થોડા પ્રશ્નો, વિકલ્પો ને બધું આપેલું છે, હવે જોઈએ. પહેલો છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. પહેલો છે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ? તો આપણો ઓપ્શન એ સાચો બનશે, જલેબીસ. ત્યારબાદ બીજા નંબરે છે વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીસ? આપણો ઓપ્શન બી સાચો બનશે, ફ્લાઇસ. ત્યારબાદ ત્રીજા નંબરે હુ કિલ્ડ ધ ગેન્ટ્સ? ઓપ્શન ડી સાચો બનશે, તે કિલ્ડ ઇચ અધર. 4. વોઝ ગોપાલ બ્રાવ ઓર ક્લેવર? ક્વેશ્ચન માર્ક. હાઉ કેન યુ સે ધેટ? તો જવાબ થશે ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રિક ટુ મેક ધ ટુ ગેન્ટ્સ ફાઇટ વિથ ઇચ અધર. In this way, the giants killed each other. વાર્તાના આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલા ખાનામાં તેના નંબર લખો. તો મિત્રો, પહેલું જે વાક્ય છે, ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ્ડ ધ ગેન્ટ્સ, તો આપણે અહીં 2 નંબર લખવાનો છે, એટલે કે બીજા નંબરે થશે. ત્યારબાદ ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇસ એટ અ બ્લો, તો અહીં 1 પહેલા નંબરે આવશે. ધ ગેન્ટ્સ ડાઇડ, તો આવશે 5મા નંબરે. ધ ગેન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, તો આવશે 4થા નંબરે. ત્યારબાદ ગોપાલ થ્રવ સમ સ્ટોન એટ ધ ગેન્ટ્સ, તો આવશે 3જા નંબરે. મિત્રો, આ પ્રમાણે આપણે સંપૂર્ણ એક્ટિવિટીનું સોલ્યુશન જોયું. હવે આગળની એક્ટિવિટીનું સોલ્યુશન મેળવવા માટે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમારે આ લિંક આપેલી છે, તે ઉપર ક્લિક કરવાનું રહેશે અને જે મિત્રો દરેક પ્રકારના સોલ્યુશન તમને ત્યાંથી મળી જશે. આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દેશું અને અહીં તમામનું સોલ્યુશન ઉપલબ્ધ છે.